છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે અત્યારે ડેમ પાસે પાણી છતાં તેઓ પાણી વિહોણા લાગી રહ્યા છે। નાલેજ સહિતના 3 ગામોમાં સિંચાઈનો ડેમ હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોના ખેતરો અત્યારે ધૂમધકતા તાપમાં સૂકા ભઠ્ઠ બની ગયા છે। જર્જરિત કેનાલો અને વહીવટી નિષ્ક્રિયતાએ ખેડૂતો માટે જાણે સિંચાઈ બંધ કરી દીધું હોય તેવો ઘાટ સર્જાયો છે। છોટાઉદેપુરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલ નાલેજ ગામનો આ નજારો જુઓ। અહીં ડેમ પાણીથી છલોછલ ભરેલો છે, પરંતુ કમનસીબી એ છે કે આ પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચવાને બદલે રસ્તામાં જ વેડફાઈ રહ્યું છે। નાલેજ, ઓલિયાંબા અને પાધરવાટ જેવા ગામો માટે આશીર્વાદ સમાન આ યોજના અત્યારે તંત્રની અણઆવડતના કારણે અભિશાપ બની ગઈ છે। વર્ષો જૂની કેનાલોમાં ઠેર ઠેર તિરાડો પડી છે, ગાબડા પડ્યા છે અને જંગલી ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચતું જ નથી। નાલેજ સિંચાઈ ડેમની અંદર છેલ્લા 2 વર્ષથી ગઈ સાલ પણ અમારા ડેમનું કામ ચાલુ છે એમ કરી અમે પાણી અમને આ વિસ્તારના ખેડૂતોને નહીં મળ્યું। આ વર્ષે ડેમ ભરાઈ ગયો છે, પાણી પણ ફૂલ છે અને કેનાલો જે કંડમ છે, તૂટેલી હાલતમાં છે, કૂવા તૂટેલા છે, એના રિપેરિંગ માટે અમે રજૂઆત કરી હતી। ત્યારે અમને સરકારમાંથી આ મંજૂર કરાયા પાસે 6 કરોડ રૂપિયા। ત્યારે અમે કચેરીએ જઈને પૂછ્યું કે સાહેબ આનું કામ ક્યારે થશે? તો ફેબ્રુઆરીની અંદર લગભગ ટેન્ડર પ્રક્રિયા થઈ જશે, કામ પૂર્ણ ચાલુ થઈ જશે, પણ આજ સુધી કોઈ ટેન્ડર નહીં પડ્યું કે કંઈ કામ નહીં ચાલતું। આ વર્ષે પણ ખેડૂતોને ખૂબ મોટી સમસ્યા છે પાણીની, અને અમારા ગાય ભેંસ જ્યાં પશુઓને ચારાની પણ તકલીફ છે, કારણ કે ચોમાસાની અંદર એક માવઠું આવ્યું જે છેલ્લે બધું નુકસાન કરી નાખ્યું। અનાજ પણ નુકસાન થયું, ઘાસચારો પણ ખરાબ થઈ ગયો, એટલે અમારે હાલમાં વેચાતો ચારો લાવીને ગાય ભેંસને નાખવો પડે એવી પોઝિશન છે। ઓલિયંબાનો રહેવાસી છે અને વર્ષોથી કેનલ ખરીને એ તૂટી ગઈ। ડેમે પાણી ફૂલ પણ પાણી આવતું નહીં, કોતડામાં જ જાય બધું પાણી, અને અમારા બધા કૂવા તૂટેલા છે। નાળા તૂટી જાય, પેલા કૂવાઓ તૂટી જાય, એટલે પાણી નહીં આવતું તો પછી પીઓ કઈ રીતે કરવાનું? આ બધા કોઈ કોતડી મૂઠું એમ લીન કરે પણ એ બેળે પેલું કેનલમાં આવતું નહીં, પાણી થાકું નહીં આવતું, તે ભાળીને જતા રહેલું, કોઈ કરતા નહીં। અત્યારે કઈ નહીં વળે, આ કોતડીમાં પાણી જાય એટલે શું કરે? આ બધું હું પડી રહ્યું। આ પાછા વાટ જોઈ ચોમાહા અમે સરકી ગયો, પાછો બીજો ઉનાળો સરકી ગયો, પાછો ત્રીજો ઉનાળો સરકી, વર્ષો સરકી ગયા। ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગની આ કાચબા ગતિના કારણે તેમનો રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, છતાં અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને માત્ર મંજૂરીની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોએ રોષે ભરાઈને પાણી આપો, કેનાલ રિપેર કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે સરકારે એક તરફ વિકાસની વાતો કરે છે અને બીજી તરફ ખેડૂતોના પાણી પર વહીવટી તંત્રએ જાણે કામગીરીનું લોકડાઉન લાદ્યું હોય એવું જણાય છે। નાલેજ ડેમ લાગે છે ને પાણી આ ગામની વચ્ચે જાય છે કેનાલ। અત્યાર સુધી 2 વર્ષ થઈ ગયા છે। અમારા સરપંચ સંગીતાબેન કિશોરભાઈ ત્યાં સિંચાઈ વિભાગને IP2 રજૂઆત કરી હતી, તે આજે 2 વર્ષ થઈ ગયા। અહીંયા પાણી નહીં મળતું ને લોકોને પહેલા 2 વર્ષ આગળ પાણી મળતેલું તે મજૂરી બહાર નહીં જવું પડતેલું। આજે પાણીના લીધે અમારે બધા લોકોને મજૂરી બહાર જવું પડે, કેમ કે અહીંયા બધું પાણી પીઓ બંધ થઈ ગયું છે ને ડેમ ભરેલો છે, પણ શું કરવાનું? અહીંયા પાણી કેનાલો નહીં હારી, એટલે લોકોને બહાર જવું પડે। એટલે આપણે તંત્રને કહીએ કે વહેલા તકે અમારી કેનાલોનું રિપેરિંગ કરે। સરકાર શ્રી પૈસા ફાળવ્યા છે, પણ અહીં તંત્રની બેદરકારી છે, આવીને કોઈ જોતું નહીં। ડેમ ભરેલો છે પણ પાણી કેનાલમાં આવતું નહીં, કેનાલ કુવા બધા તૂટી ગયેલા છે, એટલે પાણી આવતું નહીં, ખેતરા બધા સૂકા ચાલ છે, એટલે અમારે છોકરાને બધું લઈને બહાર જવું પડે। પાણી આવતું હોય તે બાટું થાય, મકે થાય, બધું થાય, પણ પાણી આવતું નહીં ને ડેમ ભરેલો છે પણ બધું પાણી કોતડીને જાય। રજૂઆત સરપંચ બધા જીન કરેલી, પણ તે સુધી કોઈ જોવાને પણ નહીં આવતા અને કઈ અત્યાર સુધી કરતા નહીં। 2 વર્ષ થઈ જાય। કેવી દશા થાય તમારી? દશા બહુ દશા, છોકરા લઈને બહાર જવાનું એટલે દશા, છોકરાનું ભણતર બગડે, બધું બગડે। ચોમાસામાં ખેતી કરીએ, ઉનાળામાં બહાર જવું પડે છોકરા લઈને। સામે પક્ષે સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્વીકારી રહ્યા છે કે 553 હેક્ટર વિસ્તારને અસર કરતી આ યોજનાની કેનાલો જર્જરિત છે। જો કે તેમનો બચાવ એવો છે કે કામગીરીની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને DTP મંજૂરીની રાહ જોવાઈ રહી છે।
સવાલ એ છે કે શું આ કાગળિયા પ્રક્રિયા પૂર્ણ થયા ત્યાં સુધી ખેડૂતોએ પોતાના ખેતરો સુકાતા જોવાના? ક્યારે આવશે ટેન્ડર અને ક્યારે શરૂ થશે કામ? તે મોટો સવાલ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર પંચાયત સિંચાઈ પેટા વિભાગ હેઠળ નાલેજ સિંચાઈ નાની સિંચાઈ યોજના આવેલી છે. નાની સિંચાઈ યોજનાની અંદર 4 ગામોને લાભ મળે છે સિંચાઈનો અને કુલ 553 જેટલો હેક્ટર વિસ્તાર એમાં સિંચાઈને લાભિત થાય છે. હાલ આ યોજનાની રિસ્ટોરેશન અને સ્ટેન્ડરિંગનું કામ એ પૂર્ણ કરેલું છે અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં DTPની મંજૂરી હેઠળ છે. DTP મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં. આ બાબતે સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર JS ઠાકરે જણાવ્યું હતું કે નાલેજ ગામે નાની સિંચાઈ યોજના આવેલી છે. આ યોજના અંતર્ગત 4 ગામોને સિંચાઈનો લાભ મળે છે. કુલ 553 જેટલો હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. હાલ આ યોજનાની રેસ્ટોરેશન અને સ્ટેન્ડરિંગનું કામ પૂર્ણ કરેલું છે અને જર્જરિત કેનાલો છે તેનું કામ પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મંજૂરીમાં સરકારમાં DTPની મંજૂરી હેઠળ છે. DDPમાંથી મંજૂર થઈને આવતા ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે. સરકાર આમ તો ખેડૂતોને પગભર કરવા માટે અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે. તેવી જ સરકારે છોટાઉદેપુર જિલ્લાની અંદર સિંચાઈ યોજના ખેડૂતો માટે ઊભી કરી અને સિંચાઈનો લાભ ખેડૂતો સુધી પહોંચે. આજે છોટાઉદેપુરથી માત્ર 5 કિલોમીટર એટલે કે નાલેજ સિંચાઈ ડેમ યોજના જે છે તેનું 3 ગામમાં પાણી આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામો સુધી પાણી જ નથી પહોંચતું. તેનું મુખ્ય કારણ છે કેનલો જર્જરિત અને સ્ટ્રક્ચર છે તે તૂટેલા છે. તેમાંથી કેટલીક જગ્યાએ પાણીનો વેડફાટ પણ જોવા મળી રહ્યું છે અને પાણી કોતરમાં વહી જાય છે. ત્યારે અહીંના ખેડૂતો જે છે અનેક વખત રજૂઆતો કરી કે અમને અમારા ખેતર સુધી પાણી મળે, પરંતુ જે આ કેનલો જે છે તે જર્જરિત છે અને કેનલોમાં ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે. અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી, ખેડૂતોએ સરપંચને લઈને પણ સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી, ત્યારે સરકારે 6 કરોડ જેટલી રકમ અહીંના ખેડૂતો માટે ફાળવી, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કેનલોનું રિપેર કામ હાથ ધરવામાં નથી આવતું અને અહીંના ખેડૂતોને સિંચાઈનો લાભ નથી મળ્યો. અત્યારે ખેડૂતો રોષે ભરાયા છે, એક જ માંગ કરી રહ્યા છે કે આ કેનલોનું રિપેર વહેલી તકે હાથ ધરવામાં આવે અને અહીંના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર.